રાજકારણમાં ભાજપની સરકાર જ્યારથી ગુજરાતમાં આવી, જ્યારથી ઉપર આવ્યા, જેમ જેમ મજબૂત બનતા ગયા, એ પછી રાજકારણમાં એવું થઈ ગયું કે નેતા બનવું હોય તો નેતાના ઘરે જન્મવું પડે. ખેડૂના ઘરે ગામડામાં નાના ગામમાં જન્મો તો તમારો મેળ નહીં પડે. નેતા બનવું હોય તો રૂપિયાવાળાના ઘરે જન્મવું પડે. નેતા બનવું હોય તો ગુંડાઓના ઘરે જન્મવું પડે. જે નેતાના ઘરે જન્મે, રૂપિયાવાળાના ઘરે જન્મે કે ગુંડાના ઘરે જન્મે, એ જ મોટો નેતા બને. બાકીના બધા એમ નામ ફર્યા કરે. આ પ્રથા ભાજપે ગુજરાતમાં અમલમાં મૂકી. અને તમે જુઓ, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, નગરપાલિકાના સભ્યો ભાજપમાં જે છે, એમાંથી 2-5-25 જણા કદાચ સજ્જન માણસની કેટેગરીમાં આવતા હોય, તો બાકી બધા કેવા છે એ તમને વધારે ખબર છે. ગુંડાઓ, બદમાશો, લફંગાઓ, પૈસા બનાવવા વાળા લોકો, આ જ લોકોએ રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે.